તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વિપુલ ચૌધરી ચૂંટણી નહીં લડી શકે। મહેસાણાની વાત કરી લેવામાં આવે તો અત્યારના હાલના સમાચાર। હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં 3 ડિસેમ્બરની મુદત પડી હોવાની જાણકારી સામે આવી રહી છે। સાગરદાણ કેસમાં થયેલી સજા સામે પિટિશન કરવામાં આવી હતી। ચૂંટણી લડવા સજા સામે સ્ટે મેળવવા માટે પિટિશન કરી હતી। તો મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીમાં 24મી તારીખે ઉમેદવારી ફોર્મ ભરવાનું છેલ્લો દિવસ છે। 7 ડિસેમ્બરના રોજ દૂધસાગર ડેરીની ચૂંટણી, ત્યારે ભાજપ સમર્થિત ઉમેદવારોની પેનલની સામે વિપુલ ચૌધરી ઉમેદવારો ઊભા રાખવાના હતા। ત્યારે અત્યારના હાલના સમાચાર। વિપુલ ચૌધરી ચૂંટણી નહીં લડી શકે। આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા સંકેત અમારી સાથે જોડાઈ ગયા છે। સંકેત, મહેસાણા દૂધસાગર ડેરી ચૂંટણીને લઈ અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વિપુલ ચૌધરી ચૂંટણી નહીં લડી શકે, શું વિગતો? જો વાત કરવામાં આવે તો મહેસાણા દૂધસાગર ડેરીમાં કથિત રીતે કૌભાંડ અંજામવામાં આવ્યું। સાગરદાણ મામલે તેમની નીચલી કોર્ટમાં સજા પણ ફટકારવામાં આવી છે। જે અનુસંધાને તેમની ચૂંટણી ન લડવા બાબતની પણ સ્ટે પહેલા મૂકવામાં આવ્યો હતો। ગઈ ચૂંટણીમાં પણ આ જ સ્થિતિ સર્જાઈ હતી। તેમાં તેઓ ચૂંટણી લડી શક્યા ન હતા, પરંતુ એનકેન પ્રકારે આ જે સમગ્ર બાબત હતી તેમાં તપાસનો જે દોર શરૂ થયો હતો, તેના બાદ હવે તેમને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને જે નીચલી કોર્ટ છે તેમાં સમય મર્યાદા માટે એટલે ચૂંટણી માટે તેમને પોતાની માંગ કરી હતી કે ચૂંટણી લડી શકે તેવી રજૂઆત કરવામાં આવી હતી। પરંતુ એનકેન પ્રકારે એમ કહી શકીએ કે 24 તારીખે દૂધસાગર ડેરીની 24 તારીખે ફોર્મ ભરવાની તારીખ છે અને 25 સુધી સમયાંતર ફોર્મ ભરવાની જે તજવીજ હોય છે તે પૂર્ણ થશે। એટલે એ મુદત આપવામાં આવી છે તે ત્રીજી આમ કહી શકીએ 3 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે। ત્યાં સુધી સુનાવણી નહીં થઈ શકે। એટલે ફોર્મ જ જો વિપુલ ચૌધરી ભરી ના શકે તો તે બાબતે સ્પષ્ટ થાય છે કે તેઓ આગામી દૂધસાગર ડેરીની ચૂંટણી ચોક્કસપણે નહીં લડી શકે ને એની કે પ્રકારે જો કાયદાના આટીગુટીમાં જો તેઓ હજુ પણ સુપ્રીમ કોર્ટ જાય તેવું અત્યારે હાલ શક્ય દેખાતી નથી, પરંતુ આવનારા સમયમાં તેઓ ચૂંટણી નહીં લડી શકે એવું અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આભાર સંકેત, સમગ્ર માહિતી આપવા બદલ।